નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ટ્રેન સાથે હું છું હિનલ। અમદાવાદમાં લાલ દરવાજા પાસે એક મહિલા ટ્રેન સ્નેચિંગમાં પકડાઈ છે। તો લાલ દરવાજા ખાતેની ઘટના સામે આવી રહી છે। મહિલા ટ્રેન સ્નેચિંગ કરતી પકડાઈ ગઈ છે। ચેન તોડવા જતા જ તે રંગે હાથે પકડાઈ ગઈ છે। લોકોએ આ મહિલાને પકડી પાડી છે। તો મહિલા બસોમાં આવતા મુસાફરોને ટાર્ગેટ બનાવતી હતી તે વિગતો સામે આવી રહી છે। બસમાં ધક્કામુક્કી કરીને ગેંગ ચોરીને અંજામ આપતા હતા। તો સ્થાનિકોએ મહિલાને પોલીસને સોંપી છે। અમદાવાદના લાલ દરવાજા પાસેની ઘટના પ્રકાશમાં આવી છે। મહિલા ચેન સ્નેચર પકડાઈ ગઈ છે। સ્થાનિક લોકોએ તેને પકડી પાડી છે। આ મહિલા ખાસ કરીને બસમાં લોકોને ટાર્ગેટ બનાવતી હતી। મહિલા ચેન તોડવા જતા જ તેને રંગે હાથે લોકોએ પકડી પાડી છે। મુસાફરોને ટાર્ગેટ બનાવતી હતી અને આ ગેંગ ત્યારબાદ ચોરીને અંજામ આપતી હતી। તો ધક્કામુક્કી દરમિયાન ચોરી કરતી આ ચેન સ્નેચિંગની ગેંગ ઝડપાઈ ગઈ છે। તો સ્થાનિકોએ મહિલાને પોલીસને સોંપી છે। અમદાવાદમાં લાલ દરવાજા ખાતે મહિલા ચેન સ્નેચર પકડાઈ ગઈ છે। મહિલા ચેન તોડવા જતા જ રંગે હાથે લોકોએ તેને પકડી પાડી છે। ભાવનગરમાં ફરી એક વખત આખલાઓનો આતંક સામે આવ્યો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો ફરી એકવાર આખલાઓએ આતંક મચાવ્યો છે। હાલ ભાવનગરથી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તો ભાવનગર શહેરના રૂપમ ચોકમાં રોડ ઉપર આખલા યુદ્ધ થયું છે। અહીં બે આખલા સામસામે આવી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। શહેરમાંથી આખલાનો આતંક દૂર ક્યારે થશે, આ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। તો ભાવનગરમાં રોડની વચ્ચોવચ્ચ આખલા યુદ્ધ થયું છે। રખડતા ઢોલ લઈને મનપા મહિને 40 લાખ રૂપિયા ખર્ચ કરે છે। તો અવારનવાર રખડતા આખલાના કારણે મોત પણ થતા હોય છે। ત્યારે વધુ એક કિસ્સો ભાવનગરથી સામે આવી રહ્યો છે। શહેરના રૂપમ ચોકમાં રોડની વચ્ચોવચ્ચ આખલા યુદ્ધ થયું છે। આખલાઓ સામસામે આવી જતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે। તો શહેરમાંથી આખલાઓનો આતંક ક્યારે દૂર થશે, આ પ્રશ્ન ઉઠવા પામ્યો છે। અનેકવાર આખલાઓના યુદ્ધથી લોકોના મોત પણ થાય છે। ભાવનગરથી હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો ભાવનગરમાં જે ઘટના બની છે તેને લઈને જો વાત કરવામાં આવે તો નવા બંદર માટી ધસતા શ્રમિકનું મોત નીપજ્યું છે। તો નવા બંદર પાસેની ઘટના સામે આવી છે। સીએનજી ટર્મિનલના ખાડામાં શ્રમિકનું મોત થયું છે। તો ભાવનગરમાં હાલ અત્યારે એક શ્રમિકનું મોત થયું છે। કામ માટે ઉતરેલ બે શ્રમિક પર માટી ધસી પડી હતી। આ નવા બંદર ખાતેની ઘટના સામે આવી છે। એક શ્રમિકનો બચાવ થયો છે, જ્યારે અન્ય એક શ્રમિકનું મોત થયું છે। તો રવિન્દ્રસિંહ નામનો શ્રમિક ઊંડાણમાં ફસાતા તેનું મોત નીપજ્યું છે। ભાવનગરમાં અચાનક માટી ધસતા બે શ્રમિકો દબાયા હતા, જેમાંથી એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત થયું છે। વિકાસકુમાર નામના શ્રમિકનો બચાવ થયો છે। તો માટી ધસી પડતા ઘટના બની છે। મૃતક રવિન્દ્રના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો છે। ઘોઘા રોડ પોલીસે બનાવને લઈને તપાસ હાથ ધરી છે। તો ભાવનગરમાં સીએનજી ટર્મિનલના ખાડામાં શ્રમિકનું મોત થયું છે। એક શ્રમિકનો આબાદ બચાવ થયો છે। ભાવનગરના નવા બંદર ખાતેની ઘટના સામે આવી રહી છે। માટી ધસી પડતા શ્રમિકનું મોત નીપજ્યું છે। તો સીએનજી ટર્મિનલના ખાડામાં શ્રમિકનું મોત થયું છે। અહીં કામ માટે ઉતરેલ બે શ્રમિક ઉપર માટી ધસી પડી હતી। તો એક શ્રમિકનો બચાવ થયો છે, જ્યારે અન્ય એક શ્રમિકનું મોત થયું છે। વિકાસકુમાર નામના શ્રમિકનો બચાવ થયો છે। રવિન્દ્રસિંહ નામના શ્રમિક ઊંડાણમાં ફસાતા મોત થયું છે। જામનગરમાં બે કાર વચ્ચે અકસ્માત થતા બેના મોત નીપજ્યા છે, જેને લઈને હાલ અત્યારે જામનગરથી સમાચાર સામે આવ્યા છે। અકસ્માતની ઘટના બની છે। બે કાર વચ્ચે અકસ્માત થયો છે। કાલાવડનો માર્ગ વધુ એક વખત લોહિયાળ બન્યો છે। તો ખંડેરા પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા અહીં બે લોકોના મોત નીપજ્યા છે। કાલાવડ રોડ ઉપરની ઘટના પ્રકાશમાં આવી છે। અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, 3ને ઈજા પહોંચી છે।
તો કાલાવડનો માર્ગ વધુ એક વખત લોહિયાળ બન્યો છે। અકસ્માતની ઘટનાને પગલે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 2 લોકોના મોત પણ થયા છે। જામનગરમાં 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2ના મોત થયા છે। તો કાલાવડ રોડ ઉપરની ઘટના સામે આવી રહી છે। અહીં ખંડેરા પાસે 2 કાર વચ્ચે અકસ્માત થતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 લોકોના મોત નીપજ્યા છે। તો 2 કાર વચ્ચે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। જામનગરના કાલાવડનો માર્ગ વધુ એક વખત લોહિયાળ બન્યો છે। યુકેના સેડો નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ત્યારે તેમણે ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી। તો આ મુલાકાત દરમિયાન તેમણે સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી। સામ્યા પંચાલે માત્ર 11 વર્ષની ઉંમરે જ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। તો સામ્યા હાડકા કંપાવતી -30 ડિગ્રી ઠંડીમાં પણ લેહના અત્યંત મુશ્કેલ એવા ચાદર ટ્રેકને પૂર્ણ કરનાર વિશ્વની સૌથી નાની અને ફાસ્ટેસ્ટ દીકરી બની છે। ચાદર ટ્રેકની લંબાઈ આશરે 65 કિલોમીટર જેટલી છે। સામાન્ય રીતે તેને પૂર્ણ કરવામાં 4 દિવસનો સમય લાગે છે, પરંતુ સામ્યાએ માત્ર 3 દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી ચાદર ટ્રેકને પૂર્ણ કરનાર ફાસ્ટેસ્ટ દીકરી બનવાનો રેકોર્ડ બનાવ્યો છે। તો સામ્યાને આ સિદ્ધિ માટે અનેક નામાંકિત સંસ્થાઓ દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે। તો આ અગાઉ પણ સામ્યાએ માત્ર 9 વર્ષની વયે 17,598 ફૂટની ઊંચાઈ આવેલા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ગૌરવપૂર્વક તિરંગો ફરકાવ્યો છે। ત્યારે સામ્યા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદ જિલ્લાની બેટી બચાવો બેટી પઢાઓ યોજના સાથે જોડાયેલી છે અને મંત્રી ભાનુબેન બાબરિયા તરફથી સામ્યાને તેજસ્વીનીનું બિરુદ પણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 22મી ફેબ્રુઆરીના રોજ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। કે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થા એટલે કે અમૂલ ફેડરેશન, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિનો ઉત્સવ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ જ્યાં આપણે અત્યારે છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે યોજાનાર છે। અને આ પ્રસંગે વિશ્વના સૌથી લોકલાડીલા નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા લાખો ખેડૂતોનું ને મળવા માટે અને તેમને ભવિષ્ય માટે જે આયોજન છે તેની વાત કરવા માટે પધારી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેશે। જો વાત કરવામાં આવે તો લગભગ 10:30 વાગ્યાની આસપાસ છે તે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો જે ગોલ્ડન જ્યુબિલી જે કાર્યક્રમ છે, જે ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનો કાર્યક્રમ છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ઉપસ્થિત રહેશે। હાલમાં તો જે પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે, તે તૈયારીઓને અત્યારે હાલ આખરી ઓપ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લગભગ 1.25 લાખ જેટલા જે ખેડૂતો છે તે દરેક ગામમાંથી ઉપસ્થિત રહેશે અને જે સંમેલન છે તે સંમેલન યોજવામાં આવશે। સાથે સાથે જે 5 જેટલા જે પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટનું લોકાર્પણ છે તે લોકાર્પણ કરવામાં આવશે અને સાથે જ લગભગ જો વાત કરવામાં આવે તો 11,000 કરોડના જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે તે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનની જે ગોલ્ડન જ્યુબિલી છે તે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીમાં છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે। કેમેરામેન રાહુલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 144મું અંગદાન થયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે કચ્છના ગાંધીધામમાં રહેતા રમેશભાઈ શ્રીમાળીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા।
પતિને બ્રેન્ડેડ જાહેર કર્યા બાદ ધર્મપત્ની ભારતીબેન દ્વારા પતિના અંગદાનનો પવિત્ર નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય કરીને ભારતીબેને નારી તું નારાયણની પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે. અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 144મું અંગદાન થયું છે. 32 વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય, 2 કિડની અને લીવર દાનમાં મળ્યા. ગુજરાત સહિત દેશભરમાં બોગસ જીએસટી બિલો ઉભા કરી સરકારને કરોડોનો ચૂનો લગાવાતો હોય છે. ત્યારે રાજ્ય જીએસટી વિભાગે આવા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે અને 1 વર્ષમાં 4300 જેટલા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી 20 આરોપીઓ સામે સરકારે ગુજસી ટોક હેઠળ પગલાં ભરીને તજવીજ હાથ ધરાઈ છે. સામાન્ય ગરીબ વર્ગના વ્યક્તિઓની મજબૂરીનો લાભ ઉઠાવીને કેટલાક તત્વો એ મોટી કંપનીઓ ઊભી કરીને એટલે કે ખોટી કંપનીઓ ઊભી કરીને મસ્ત મોટી કરચોરી કરતા હોય છે, જીએસટીનો કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા હોય છે. ત્યારે રાજ્ય જીએસટી કચેરીએ આવા તત્વોને પકડી પાડ્યા છે. છેલ્લા 1 વર્ષની અંદર ગુજરાતમાંથી 4308 કેસો કરીને અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આપ મારી પાસે જોઈ શકો છો તે જીએસટી કચેરી છે. આ જીએસટી કચેરી દ્વારા છેલ્લા 1 વર્ષની અંદર અનેક લોકો કેસ કરવામાં આવે છે, જેની અંદર 20 વ્યક્તિઓ સામે તો ગુસ્સી કોર્ટની પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ તાજેતરમાં 5 વ્યક્તિઓને ખોટા જીએસટી નંબર કંપનીઓ ઊભી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં છેલ્લા 1 વર્ષની અંદર ગુજરાત જીએસટી વિભાગે 4308 કેસીસ કર્યા છે. તેમજ દેશભરમાંથી જીએસટી વિભાગે 13,000થી વધુ કેસો કરીને આવા તત્વો કે જેઓ જીએસટીની ચોરી કરતા હોય છે અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા હોય છે તેમજ ગરીબ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવતા હોય છે તેવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન સંજય સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં જીએસટીની ચોરી અને બોગસ આધાર કાર્ડ બનાવનાર સામે જીએસટી વિભાગ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 20 આરોપીઓ સામે ગુજસી ટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને 14 આરોપીઓને રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં આરોપીઓને 16 દિવસના રિમાન્ડ આપ્યા છે. તો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે સમગ્ર કૌભાંડ રૂપિયા 2050 કરોડનું છે, જેમાંથી 258 કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલ છે. તો મુખ્ય આરોપી રાજુ તમામને આધાર કાર્ડ બનાવીને આપતો હતો અને પોતાનો મોબાઈલ નંબર લીક કરી તેમાં આવતા ઓટીપીથી પાન કાર્ડ બનાવી દેતો હતો. આ જો સમગ્ર કૌભાંડ જોઈએ, જેમાં કુલ 18 આરોપીઓ છે, એ સમગ્ર કૌભાંડ જો જોવામાં આવે તો આશરે 2050 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ છે, જેમાંથી 258 કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલું છે. હવે આખી જે મોડસ ઓપરેન્ડી છે આરોપીઓની, એ એવી રીતે કે કોઈ વ્યક્તિ કે જે અભણ હોય કે જેને બહુ ખ્યાલ ના આવતો હોય એવા વ્યક્તિનું એક રાજુભાઈ નામનો આરોપી આધાર કાર્ડ બનાવી દે. એ આધાર કાર્ડ એક વ્યક્તિનું બને જેમાં મોબાઈલ નંબર પોતાનો લિંક કરે અને ભવિષ્યમાં એ મોબાઈલ નંબરના ઓટીપીથી એનું ખોટું પાન કાર્ડ બનાવે. રાજકોટમાં બોગસ બિલિંગ સંદર્ભે જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. તો 20 આરોપીઓ સામે ગુજસી ટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે 14 આરોપીઓને રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 19 ભાવનગરના અને 1 આરોપી રાજકોટનો છે. આધાર કાર્ડનો દુરુપયોગ કરી જીએસટી ચોરી કૌભાંડ આચર્યું હતું. ત્યારે જીએસટી વિભાગે ફેબ્રુઆરી 2023 અને 2024માં કૌભાંડને ઉજાગર કર્યા હતા. ચેન્જ કરેલ આધાર કાર્ડથી પાન અને જીએસટી નંબર મેળવીને કૌભાંડ આચરતા હતા. તો દેશભરમાં 13,345 બોગસ જીએસટી નંબર સામે ગુજરાતના 4,308 બોગસ જીએસટી નંબરનો સમાવેશ થયો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને જેમાં બેઠકમાં 113 દરખાસ્તો આવી હતી. તો આ દરખાસ્તોમાંથી 112 દરખાસ્તો મંજૂર કરી છે અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી હતી. જે નાનામવા રોડ ઉપર 118 કરોડમાં વેચેલા પ્લોટની દરખાસ્તને કોર્ટમાં લિટિગેશન થઈ હોવાથી પેન્ડિંગ રખાય છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સુધીમાં 9 સ્ક્વેર બિલ્ડર્સ દ્વારા પ્લોટની રકમ નહીં ભરવામાં આવે તો 18 કરોડ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી આ પ્લોટનો નિર્ણય નહોતો થતો. આ દરખાસ્ત માન્ય કમિશનરશ્રી દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ને એ પ્લોટ હોલ્ડર હોય એવી એમની લાગણી હતી ને લેખિતમાં એ લોકો આપ્યું છે કે ભાઈ અમને સાંભળવામાં આવે, કારણ કે અમે જ્યારે કોઈ પણ પ્રોપર્ટીઝ લેતા હોઈએ ત્યારે એ પ્રોપર્ટી ચોખ્ખી કરી દેવાની જવાબદારી કોઈ પણ માલિકની હોય છે, ચાહે પ્રાઇવેટ હોય કે સરકારી હોય. તો અમે સરકારી પ્રોપર્ટી લીધી છે, વ્હાઇટના પૈસા લઈને અમે લેવાના. તો આ પ્રકારના કોર્ટ લિટિગેશનો આવે તો ભવિષ્યમાં અમારે પ્રોજેક્ટ કરવામાં મુશ્કેલી પડે. એટલા માટે આ દરખાસ્ત પેન્ડિંગ રાખી છે, પણ હું ખાતરી આપું છું કે આવનારી સ્ટેન્ડિંગની અંદર આ દરખાસ્તનો યોગ્ય નિર્ણય અમે લોકો કરશું. રાજકોટમાં ગાય ઉપર ક્રૂરતા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો રાજકોટના વાણિયાવાડી વિસ્તારનો છે, જેમાં મહાનગરપાલિકાની ઢોરપકડ ટીમના કર્મીઓ દ્વારા ગાયને ક્રૂરતાથી પકડતા હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર ઘટનાને લઈને માલધારી સમાજે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ગાઈડલાઇન્સ અને નિયમ પ્રમાણે ગાય પકડવામાં આવતી નથી. તો માલધારી સમાજ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશને ક્રૂર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આતંકવાદીને પણ જે રીતે નથી પકડવામાં આવતા, ન્યા આજે ગાયને કેમ જોવો ને ઠાર મારો એવી કેમ એક કોર્પોરેશને નીતિ બનાવી લીધી. એ રીતે કર્મચારીઓને જે એલાય હોય ઢોર પકડી રહ્યા છે, ગાય પકડી. ગાયને આપણે ગાયને આખી ટ્રેક્ટરની નીચે કચડી નાખવામાં આવી અને એનું ગળું પણ ભાંગી નાખવામાં આવ્યું. સારવારના બદલે સીધી ઢોર ડબ્બાની અંદર લઈ જઈને ત્યાં ગાયને મેકી દેવામાં આવી. અત્યારે ગાય તો બહુ ઇન્જેક છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. એને લોહીને તે બધું ગળામાં લાગી ગયું છે અને મેં અહીંયા લીધે વાત કરી કે તમે તમારું કાયદાનું કામ કરો છો, અમને કાંઈ વાંધો નથી, અમે ગાયું તમે લઈ જાઓ, પણ આ ગાયને છોડી દો, અમે ખુદ તમને પકડીને તમને તમારા ડબ્બામાં આપીએ. પણ એ લોકો દાંત કાઢીને વયા ગયા. રાજકોટના જસદણમાં સંત ઉપર હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સરમાળિયા દાદાની સેવા પૂજા કરતા સંતને રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશી અને સંતને મરાયો હતો. તો સંતને માર મારતા સેવકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યારે જસદણ પોલીસે સંતને માર મારનાર 2 શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર દિવસોમાં હાલરના મહેમાન બની રહ્યા છે. આગામી 24મી ફેબ્રુઆરીની રાત્રે વડાપ્રધાન જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે. તેમજ 25 તારીખના રોજ દ્વારકા ખાતે આવેલ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારે જામનગર સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, મ્યુનિસિપલ કમિશનર અને એસપી પ્રેમસુખ ડેલુએ પીએમના સંભવિત રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જામનગર ખાતે આઈએનએસ વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અગ્નિવીરોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જણાવ્યું હતું કે વાલસુરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને અપાર પ્રસન્નતા મળી છે. અગ્નિવીરોને પરેડમાં ભવ્ય પ્રદર્શન બદલ તેમજ પ્રશિક્ષણ આપનાર ટ્રેનરોને પણ હું શુભકામનાઓ પાઠવું છું. વાલસુરા ખાતે 445 અગ્નિવીરોએ તાલીમ પૂર્ણ કરી અને જેમાં 18 થી 21 વર્ષના અગ્નિવીરોનો જોશ એ અદ્ભુત છે તેવું જણાવ્યું હતું. સાથે જ અગ્નિવીરોને પોતાના કાર્યક્ષેત્રમાં જઈને સત્યનું આચરણ કરવા અને રાષ્ટ્રધર્મનું પાલન કરવા માટે રાજ્યપાલે શીખ આપી હતી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને ત્યારે આ બેઠકમાં 122 કરોડ 59 લાખ રૂપિયાના ખર્ચે કુલ 41 કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભૂગર્ભ ગટરના કામ તથા સીસી રોડ સહિત અન્ય કામોને પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ ટાઉન હોલમાં મર્યાદિત બેઠક વ્યવસ્થાની માંગને બેઠક વ્યવસ્થા વધારા અંગેના કામોને પણ મંજૂરી કરવામાં આવી છે.
આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 41 કામો મંજૂર કરવામાં આવેલ છે, જે કામોની કિંમત 122 કરોડ 59 લાખ બહાલી આપવામાં આવેલ છે. અલગ અલગ વોર્ડમાં લોક ભાગીદારના સીસી રોડના કામો છે 10 કરોડના, તે કામને બહાલી આપવામાં આવેલ છે. જાડાની 100% ગ્રાન્ટ અન્વયેના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે. ભૂગર્ભ ગટર માટે અલગ અલગ ઝોનના કામોને બહાલી આપવામાં આવેલ છે. આમ કુલ 41 કામોની 122 કરોડ 59 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે. સાવલીના કનોડા પોઈચા રોડ ઉપર ડમ્પર અને બાઇકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. તો ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા 60 વર્ષીય રાજેન્દ્ર મણીલાલનું મોત નીપજ્યું છે. તેઓ ખેતરથી બાઇક લઈને ઘર તરફ જતા હતા. આ દરમિયાનમાં અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે. તો ડમ્પર ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકીને જ ફરાર થયો છે. સમગ્ર મામલે સાવલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં ડુંગળી નિકાસ બાંધી અને હટાવવાની અફવામાં વેપારીઓ લાગ્યા છે. ત્યારે ધંધે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી બંધ કરવી પડી છે. એ ડુંગળી નિકાસ બંધી કર્યા બાદ જ ડુંગળીના ભાવ સસ્તા રીતે સતત ગગડી રહ્યા હતા અને તેને લઈને ખેડૂતોમાં અત્યારે ભારે રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે ડુંગળીના ભાવને લઈને ખેડૂતોએ અનેક વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. ભાવનગર ચિત્ર માર્કેટિંગ યાર્ડ ખાતે નિકાસબંધી હટાવવાની વાતને લઈને વેપારીઓ પણ ઊંચા ભાવે ડુંગળીની ખરીદી કરી હતી. પરંતુ 3 દિવસ વીત્યા બાદ પણ સરકાર તરફથી કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું નથી અને જેથી ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પ્રેસ મીડિયામાં એવું કે ભાઈ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે એવી વાત નીકળી એટલે બજાર એકદમ સોમવારે એકદમ બજાર ઉછાળો લીધો હતો કે જે એમાં 310-15-20માં જતા હતા એ સીધા 426માં માલ જવા મળ્યા સારા માલની. અને પછી એવું થયું કે ભાઈ પ્રેસ મીડિયામાં આવી વાત નહીં કે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે અને પછી પાછાથી નોટિફિકેશન બહાર ન પડતા એટલે પાછો બજાર પાછી બ્રેક મારી દીધી હતી. ડુંગળીના ભાવને લઈને સતત ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે ભાવનગર ખેડૂત એકતા મંચ દ્વારા ફરી એક વખત ડુંગળીના ભાવને લઈને મોટા જે કહી શકાય કે વિરોધ પ્રદર્શન જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ અચાનક જ મીડિયાની અંદર એવી ખબર આવી હતી કે સરકારે ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવ્યો છે અને મેટ્રિક ટન કહી શકાય કે ડુંગળીની નિકાસ કરવા માટે પ્રતિબંધ જે હતો તેને હટાવીને પરવાનગી આપી છે, જેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે લાખો ગુણી ડુંગળીની આવક થઈ હતી અને આ જે પ્રતિબંધ હટાવવાની વાત હતી તેની સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો જે ભાવ છે તે 100 રૂપિયા કરતાં પણ વધારો થઈ ગયો હતો. 2 દિવસ સુધી આ હરાજી ભાવ ઊંચા ભાવમાં ચાલી હતી, પરંતુ જે રીતના ભાવને લઈને વેપારીઓ દ્વારા જાણવામાં આવ્યું હતું કે નિકાસબંધી હટાવવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પરિપત્ર સરકારમાંથી બહાર પડ્યો કેમ નથી, જેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે ત્યારે એવું સાબિત થયું હતું કે આ જે નિકાસબંધી હટાવવાની જે વાત છે તે તદ્દન ખોટી છે અને આ એક અફવા છે. ત્યારે ખેડૂતના આગેવાનો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે આ સોચી સમજી સાજિશો છે, કારણ કે ખેડૂતો દ્વારા જે વિરોધ પ્રદર્શન અને ખેડૂતો દ્વારા જે વિરોધની ચીમકી આપવામાં આવી હતી તેને લઈને આ એક સાજિશપૂર્વક એક અફવા ફેલાવવામાં આવી છે, તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક સરકારના માણસો અને સરકારના મળતિયાઓનો હાથ છે. જો કે ખેડૂતોના આગેવાનોનું કહેવું છે કે આ સરકારે અત્યારે જે રીતના ડુંગળીની નિકાસબંધી હટાવવાની જે વાત છે તેને લઈને મીડિયા અને ખેડૂત બંનેને મામું બનાવ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લેશે કે નહીં. અને ખેડૂતને પણ ખેડૂત આગેવાનોએ પણ હવે ચીમકી આપી છે કે ટૂંક જ સમયની અંદર જો હવે નિકાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન બાતમી મળી હતી કે ભૂતનાથ મહાદેવ તરફથી 3 માણસો મોબાઈલ ફોનને વેચવા માટે મહુવા ટાઉનમાં આવવાના છે, જેની તપાસમાં પ્રકાશ રાઠોડ, દીપક તથા શૈતાનસિંહ સોલંકી મોબાઈલ ફોન તથા મોટરસાયકલ સાથે હાજર મળી આવ્યા હતા. પૂછપરછ કરતા ચોરી કર્યા અંગેની કબૂલાત આપેલ છે.
જેમાં પોલીસે આ ઇસમો પાસેથી કુલ ₹11,21,866ના ચોરીના મોબાઈલના મુદ્દામાલ જપ્ત કરી સાથે જ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા. ત્રણેય ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમોની પાસેથી કુલ 71 જેટલા મોબાઈલ મળી આવેલા. આ 71 મોબાઈલ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં. વધુ પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ કરેલ છે. વડોદરાના વાઘોડિયામાં પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફર્યા છે. તો CR પાટીલે કહ્યું હતું કે આજે કેટલાક નેતાઓની બોલી અને કરણીમાં ફરક છે, એટલે રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓની વિશ્વસનીયતામાં ઠેસ પહોંચે છે. પરંતુ વડાપ્રધાન જે પણ વચનો આપ્યા તે તમામ તેમને પૂર્ણ કર્યા છે, એટલે જનતાને તેમની ગેરંટી ઉપર વિશ્વાસ છે. તેમજ કોંગ્રેસે છેલ્લા 30 વર્ષોમાં કામોના ખાતમુહૂર્ત કરી કામો પૂરા ન કર્યા તે કામો વડાપ્રધાન પૂર્ણ કરી રહ્યા છે. કાર્યક્રમ આજ આપ જોઈ રહ્યા છો. અમારા તમામ કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને વાઘોડિયાનો વિકાસ એ જ મારું લક્ષ્ય છે. અને આજે તમામ મારા કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લોકો ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. વડોદરાની હરણી લેક ઝોન બોટ દુર્ઘટના કેસમાં આરોપી વત્સલ શાહના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. ત્યારે આ કેસમાં પોલીસે વધુ 8 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ફર્ધર રિમાન્ડની માંગણી નામંજૂર કરી હતી. આરોપી વત્સલ શાહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. મારફતે પોલીસ ખૂબ જ મહત્વની તપાસના મુદ્દાઓ મેળવી રહી છે. આ વત્સલ્ય શાહના જે આજે રિમાન્ડ પૂરા થયા તેની પાસેથી પણ એના મોબાઈલની વિગતો અને એના મોબાઈલનું ઇન્વેસ્ટિગેશન પોલીસ કરી રહી છે. મોબાઈલ ઉપર આ લોકો વોટ્સએપ ઉપર હિસાબો મોકલતા હતા, હિસાબોની આપલે થતી હતી, કયા કયા ભાગીદારનો કેટલો નફો છે, શું છે, કઈ પ્રકારના હિસાબો છે, એ તમામ પ્રકારની માહિતી મોબાઈલ પર મોકલતા હતા. એટલે આ ગુનાના કામે મોબાઈલ પણ ખૂબ મહત્વનો છે. એ નાસ્તો ભાગતો ફરતો હતો તે વખતે પણ એને મોબાઈલનો ઉપયોગ કરેલો છે. આમ આ ગુનાના કામે હવે ઘણા બધા આરોપીઓની ખૂબ જ ઝીણવટભરી તપાસ થઈ રહેલી છે. ત્યારે આ તપાસના કામે હજી એક આરોપી રિમાન્ડ ઉપર છે, જેના પણ રિમાન્ડ પૂરા થતા નામદાર કોર્ટ સમક્ષ એને રજૂ કરવામાં આવશે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.